હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હેની સિમ્પલ કિચન. આજે આપણે બનાવશું whip ક્રીમ. મેં ડેલી લાઇટની નોન ડેરી ક્રીમ લીધી છે. તમારા પાસે જે બી હોય કે તમારા આજુબાજુના માર્કેટમાં જે બી મળતી હોય તે તમે ક્રીમ લઈ શકો. આજે આપણે હેન્ડ વિસ્કરથી whip ક્રીમ બનાવીશું. મેં 3/4 વાટકી ક્રીમ લીધી છે. એને મોટા વાસણમાં જેમાં whip ક્રીમ બનાવવાનું છે એમાં લઈ લેવાનું. હવે એક વાસણમાં બરફ અને પાણી લઈ લેવાનું. એને ઉપર જેમાં આપણે whip ક્રીમ બનાવવાના છે એ વાસણ મૂકી દેવાનું અને હેન્ડ વિસ્કરથી આપણે એને whip કરવાનું. એક જ દિશામાં આપણે એને whip કરવાનું. જ્યારે ક્રીમમાં બબલ આવવા લાગે એનો મતલબ એ કે આપણી ક્રીમ whip થવા લાગી છે. હવે આપણે એમાં ખાંડ નાખીશું. સુગર મેં 2 ટેબલ સ્પૂન લીધી છે. 3 થી 4 મિનિટ whip કર્યા પછી મેં સુગર નાખ્યું છે. હવે આપણી ક્રીમ ડબલ થઈ ગઈ છે. જો એને આપણે સતત whip કર્યા કરવાનું. બરફ પતી જાય તો બીજી બરફના ટુકડા આપણે નીચે નાખી શકીએ. જો આપણી ક્રીમ હવે whip થઈ જ ગઈ છે. થોડી બાકી છે જે થોડી વાર આપણે whip કરવું પડશે એને. હવે આપણી ક્રીમ તૈયાર છે. મને આટલી ક્રીમ તૈયાર થતાં 25 થી 30 મિનિટ લાગી છે હાથથી. જો આપણી whip ક્રીમ પરફેક્ટ તૈયાર છે. ને આપણે ઉલટું કરી જોઈએ તો બી આપણી ક્રીમ નીચે નથી પડતી. એનો મતલબ એ કે આપણી ક્રીમ પરફેક્ટ રેડી છે. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. ગુડ બાય.